નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી એટલે કે મિત્રો ગુજરાતના છેલ્લા 3 દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે મિત્રો હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જે મોન્સૂન ટ્રોપ અને સાયક્લોન વરસાદ લાવશે। આગામી 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ત્યારે મિત્રો રાજ્યમાં અત્યાર સુધી નોંધાવો જોઈએ તેના કરતાં 80% વધુ વરસાદ નોંધાયો છે અને ગુજરાતમાં આગામી 48 કલાક ભારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની સૌથી મોટી આગાહી લઈ કરી છે। તેમણે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશાપ ત્રાટકી શકે છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે। તે 18 જુલાઈ સુધી ઉઘાડા નીકળવાની શક્યતા પણ નવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો 2000 રૂપિયાનો હપ્તો જાહેર એટલે કે સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને દર વર્ષ 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે। આ રકમ દર 4 મહિના પર 2000 રૂપિયાના 3 હપ્તા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। મિત્રો આ પહેલા 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને મીડિયા રિપોર્ટ જે જાણકારી સામે આવી છે તે પ્રમાણે 18 જુલાઈ 2025નો આગામી હપ્તો આવવાની સંભાવના વધુ છે ને હકીકતમાં પ્રધાનમંત્રી મોદી આ દિવસે બિહારની મોતીહારીમાં એક મોટી જનસભા સંબોધિત કરવાના છે। તે રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં મોકલી શકાશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર એટલે કે મિત્રો હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 રૂપિયા બેંકમાં ઓવરટાપ આપવામાં આવશે ને જ્યારે મિત્રો 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે આ પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સરકારી યોજના રૂપિયા આ લોકોને નહીં મળે એટલે કે નાણામંત્રી મીડિયા રિપોર્ટમાં સમાચારોને નકાર કાઢતા એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકો ખાતા સક્રિય નથી, તેમના ખાતા બંધ કરી દેવા જોઈએ। આ વહેલા પછી સરકારે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પીએમ જનધન યોજના નિઃશુલ્ક ખાતા ધારકો બંધ કરવા માટે કોઈ સૂચના આપી નથી। મતલબ એ છે કે જો તમે જનધન યોજના ખાતા પૈસા લેવડ દેવડ નહીં કરો પણ ખાતા ધારકોનું ખાતું બંધ કરવામાં આવશે નહીં। તેના બદલે સરકારે કહ્યું છે કે સરકાર વધુને વધુ લોકોને જનધન યોજના જોડાઈ શકે તે માટે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે। ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત એટલે કે દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાન વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। ત્યારે મિત્રો આ વર્ષ કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે મિત્રો ખેડૂત પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતો દેવા ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ કરવામાં આવે છે પણ આપણા ગુજરાતમાં કેમ નહીં? જ્યારે મિત્રો આ વખત ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફી મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકાર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધી સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપ સરકાર છે, તો ગુજરાતમાં ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં? પાક નુકસાન સહાય જાહેર એટલે કે રાજ્યના ખેડૂત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। જે મિત્રો રાજ્ય સરકાર કમોસમી વરસાદના ખેડૂતોને થયેલું નુકસાન માટે રાહત પેકેજ જાહેરાત કરી છે। જે મિત્રો ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન માટે સરકાર રાહત પેકેજ જે જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસના વાવેતર થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે અને રાજ્યમાં 6 જિલ્લાઓમાં કપાસનું વાવેતર થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવણી કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે અને સરકાર નિયમ મુજબ જે
ખેડૂતોને 33% વધુ નુકસાન થયું હશે તો ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટર મર્યાદા પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે અને ખેડૂતોને આ પાકને નુકસાનની વળતર લેવા માટે 14 જુલાઈથી આ 6 જિલ્લાઓને ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોને બેંક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો એટલે કે રાજકોટના ખાદ્યતેલ બજારના સિંગ તેલ અને કપાસિયા તેલની એક ડબ્બા પર અચાનક 80 રૂપિયા જેટલો માતબર વધારો કરવામાં આવ્યો છે. જે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જન્માષ્ટમીમાં દિવાળી સુધી તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે મિત્રો બજારમાં કૃત્રિમ તેજી શરૂ થઈ છે. સિંગ તેલના ડબ્બાની કિંમત 2380 થી વધીને 2450 રૂપિયા થઈ છે અને કપાસિયા તેલની ડબ્બાની કિંમત 2220 થી વધીને 2300 રૂપિયા સુધી પહોંચી છે. વાહન ચાલકો માટે ગુડ ન્યૂઝ એટલે કે મિત્રો વાહન ચાલકો માટે સારા સમાચાર એટલે કે જો તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા લાંબી અંતરની મુસાફરી કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે કેટલાક ખાસ ધોરીમાર્ગ પર ટોલ ટેક્સમાં 50% વધુને ઘટાડો કરવામાં આવ્યો છે. જે સરકાર ટોલ ટેક્સ નિયમો ફેરફાર કર્યો છે જેના કારણે સામાન્ય માણસોને ફાયદો થશે અને તેમને ઓછો ટોલ ચૂકવવો પડશે. વાસ્તવમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયનું ટોલ ટેક્સ નવા નિયમો અંગે એક સૂચના જારી કરી છે, જેના કારણે હવે લાંબા અંતરની મુસાફરી કરતા વાહન ચાલકોને ઓછો ટોલ ચૂકવવો પડશે.